રણોજાથી દર્શન કરી પરત ફરતા ધાનેરાના યાત્રુઓને અકસ્માત રાજસ્થાનમાં નડ્યો હતો, જેમાં ભારતમાલા રોડ ઉપર નીલગાયને બચાવવા જતાં સ્કોર્પિયો ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં ઘટના સ્થળે 3ના મોત થયા હતા, 3 લોકોને ઈજા પહોંચી હતી। રાજસ્થાનના રણોજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામના યાત્રુઓને સ્કોર્પિયો ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં બાલોતરા જિલ્લાના આશોત્રા ગામ પાસે ભારતમાલા રોડ ઉપર આ દુર્ઘટના બની હતી, જેમાં કાર સામે અચાનક નીલગાય આવી જતા નીલગાયને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે કાર રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા, જેમાં મૃતકોના નામ અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી, હિતેશભાઈ દેવણભાઈ ચૌધરી, યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઈજાગ્રસ્તોના નામ અશોકભાઈ ચૌધરી, કમલેશભાઈ ચૌધરી અને આયુષભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા, પાપર સુઈગામ, વાવ થરાદ।